ભારતનો વિશ્વ સ્તરે ડંકો. કૃત્રિમ બુદ્ધિમત્તાના નૈતિક ઉપયોગ માટે 2.5 લાખથી વધુ નાગરિકોએ પ્રતિજ્ઞા લઈ નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો. નવી દિલ્હીના ભારત મંડપ ખાતે આયોજિત ભારત કૃત્રિમ બુદ્ધિમત્તાના પ્રભાવ શિખર સંમેલન 2026 દરમિયાન ભારતે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ નૂતન પ્રૌદ્યોગિકીના ઉત્તરદાયી અને નૈતિક ઉપયોગને પ્રોત્સાહન આપવાના હેતુથી શરૂ કરાયેલા જનજાગૃતિ અભિયાન અંતર્ગત દેશે માત્ર 24 કલાકમાં સૌથી વધુ સંખ્યામાં પ્રતિજ્ઞાઓ મેળવીને ગિનીસ વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ગૌરવશાળી સફળતાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ વિક્રમ ભારતની અત્યાધુનિક તકનીક પ્રત્યેની જવાબદાર અને પારદર્શક દ્રષ્ટિનું પ્રતીક છે. આ વિશેષ અભિયાન અંતર્ગત દેશભરના 2.5 લાખથી વધુ નાગરિકોએ કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રોમાં સુરક્ષિત અમલીકરણ અને નૈતિક આચરણના શપથ ગ્રહણ કર્યા હતા. ખાસ કરી યુવા પેઢી અને વિદ્યાર્થીઓમાં આ બાબતે વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં કુલ 2,50,946 પ્રતિજ્ઞાઓની વિશ્વ વિક્રમના નિર્ણાયકો દ્વારા અધિકૃત પુષ્ટિ કરવામાં આવી છે. આ શપથ લેવાનો મુખ્ય ઉદ્દેશ્ય અંગત માહિતીની ગુપ્તતા જાળવી રાખવી, પક્ષપાત રહિત નિર્ણય પ્રક્રિયાને વેગ આપવો અને ભ્રામક પ્રચારો સામે મજબૂત સુરક્ષા માળખું તૈયાર કરવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટિત આ 5 દિવસીય સંમેલનમાં વિશ્વભરના રાજદ્વારીઓ, તકનીકી નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકારે મંચ પરથી સ્પષ્ટ કર્યું છે કે આધુનિક તકનીકનો વિકાસ માનવીય મૂલ્યો અને સુરક્ષા માળખાને આધીન હોવો જોઈએ. આ સિદ્ધિ દ્વારા ભારતે વૈશ્વિક મંચ પર સાબિત કર્યું છે કે તે પ્રૌદ્યોગિકીના ક્ષેત્રમાં માત્ર ઉત્પાદક જ નહીં, પરંતુ માનવ કેન્દ્રિત અભિગમ અને નૈતિક માપદંડોના સંરક્ષક તરીકે પણ સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરવા સક્ષમ છે. I would like to thank our Honorable Prime Minister Shri Narendra Modi ji for giving us this vision of involving the youth in the responsible and ethical use of AI. It is his vision that inspired us to reach out to the colleges, speak to the faculty members, speak with the students and request them to take this pledge of using AI as a tool good for society, as a technology which helps us improve our lives and make sure that the use is ethical and good.